નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના પ્રશ્નો અંતર્ગત ગુજરાતના જિલ્લાઓ, ગુજરાતી સાહિત્ય, ઇતિહાસ અને ગુજરાતની ભૂગોળ તથા સંસ્કૃતિ વિશે જોશું. તો જોઈએ પ્રશ્ન. આરસની ખાણ ગુજરાતના કયા વિસ્તારમાં આવેલી છે? આરસની ખાણ ગુજરાતના કયા વિસ્તારમાં આવેલી છે? પાવાગઢ, સિહોર, ચોટીલા કે અંબાજી? તો જવાબ આવશે એનો અંબાજીમાં આરસની ખાણ આવેલી છે. જ્યાં આરસ પાણના તમને પથ્થર મળે છે જોવા. ત્યાર પછી જોઈએ તો બીજો પ્રશ્ન છે, બરડો ડુંગર ક્યાં આવેલો છે? દક્ષિણ ગુજરાત, કચ્છ, ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્ર? બરડો ડુંગર ક્યાંમાં આવેલો છે? એટલે દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં, ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્રમાં? તો બરડો ડુંગર ક્યાં આવેલો છે? સૌરાષ્ટ્ર અંતર્ગત. બરડો ડુંગર સૌરાષ્ટ્રમાં આવેલો છે. એનું સ્થળ માંગે તો તમે સ્થળ લખી શકો છો. પછી નીચેનામાંથી કયા પાક માટે સુરત જાણીતું છે? હાફૂસ કેરી માટે કે કેરી, કેળા અને દ્રાક્ષ? સુરત છે જાણીતું છે કેળા માટે. કેળા માટે સુરત, કેળાના પાક માટે જાણીતું છે સુરત જિલ્લો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન. તો ગાંધાર કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે? ગાંધાર કહેવાય છે ગાંધાર પ્રદેશ એ કોલસો, ખનિજ તેલ, બોક્સાઇટ કે લાઇમસ્ટોન? તો એનો સાચો જવાબ છે ખનિજ તેલ માટે જાણીતું છે ગાંધાર. ત્યાર પછી પ્રશ્ન છે, કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે? માંડવી, ઓખા, કંડલા કે અલંગ? તો એનો જવાબ આવશે મિત્રો અલંગ. અલંગ શહેર છે જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? પુષ્પાવતી, બનાસ, સરસ્વતી કે રૂપેણ? વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્ય મંદિર એ છે કઈ નદીના કિનારે આવેલું છે? પુષ્પાવતી, બનાસ, સરસ્વતી કે રૂપેણ? એનું બંદર છે પુષ્પાવતી. એનો જવાબ આવશે પુષ્પાવતી નદીના કિનારે મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. તમને પૂછવામાં આવે કઈ નદીના કિનારે, તો આપણે એ લખવાનો છે જવાબ. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં થાય છે? આહવા, કપરાડા, પારડી કે ગણદેવી? તો જવાબમાં આવશે મિત્રો આહવા, કપરાડા, પારડી કે ગણદેવી? તો કપરાડા છે એ સાચો જવાબ આવશે. કપરાડા એમાં સૌથી વધારે વરસાદ થાય છે ગુજરાતમાં. પછી એના પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? વલસાડ, ઈડર, કપરાડા કે નલિયા? જો તમે વારંવાર જોતા હોય ટીવીના સમાચારમાં તો તમને સૌથી ઠંડુ તાપમાનમાં બતાવતા હોય નીચે આટલા સેન્ટીગ્રેડ છે. એમાં નલિયા લખેલું હોય છે. નલિયાનું આટલું હોય તો ઠંડામાં ઠંડુ શહેર નલિયા. તાંબુ અને સીસુ ગુજરાતના કયા જિલ્લામાં મળી આવે છે? કચ્છ, નર્મદા, બનાસકાંઠા કે વડોદરા? તાંબુ અને સીસુ બે ધાતુ છે કયા જિલ્લામાં મળી આવે છે? તો આપણે જવાબ જોઈએ બનાસકાંઠામાં આવે છે. પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય? ક્ષારીય જમીન, કાળી જમીન, પર્વતીય જંગલોની જમીન કે રેતાળ જમીન? પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય? એનો જવાબ આવશે કે પર્વતીય જંગલોની જમીન. પડખાઉ જમીન એટલે પર્વતીય જંગલોની જમીન. ડાંગની દીદીના નામથી કોણ જાણીતું છે? પૂર્ણિમાબેન પકવાસા, મણિબેન પટેલ, રત્નાબેન પલાસ, અનસુયાબેન પટેલ? ડાંગની દીદી એના નામથી કોણ જાણીતું છે? તો જવાબમાં આવશે પૂર્ણિમાબેન પકવાસા.
ડાંગની દીદી તરીકે જાણીતા છે. પછી ગુજરાતનો સુવર્ણ યુગ કયો ગણાય છે? મૈત્રક યુગ, ચાવડા યુગ, વાઘેલા યુગ કે સોલંકી યુગ? ગુજરાતનો જે સુવર્ણ યુગ છે એ કયો ગણાય છે? તો એના જવાબમાં આવશે સોલંકી યુગ છે સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? એના પછીનો પ્રશ્ન. દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? જુનાગઢ, ભાવનગર, અમદાવાદ અથવા કે રાજકોટ? દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? તો જવાબમાં જોઈએ અમદાવાદ છે દાદા હરીની વાવ. જે 7 કુવા હોય છે ઊંડા અને અંદર સાઈડમાં ચાલીને બીજા જવાય છે. સુલતાન બહાદુર શાહે પોર્ટુગીઝોને કયા જિલ્લો બાંધવાની પરવાનગી આપી હતી? અમદાવાદ, સુરત, દીવ કે ભરૂચ? સુલતાન બહાદુર શાહે પોર્ટુગીઝોને કયો કિલ્લો બાંધવાની પરવાનગી આપી હતી? તો એમાં જવાબ છે કયો આવશે મિત્રો? દીવ છે. 1 કિલ્લો પરમિશન આપી હતી બાંધવાની સુલતાન બહાદુર શાહે પોર્ટુગીઝોને, એટલે બહારના વ્યક્તિ દેશના. લોથલ કઈ નદીના તટ પ્રદેશમાં આવેલ છે? ભાદર, મચ્છુ, તાપી કે ભોગાવો? લોથલ કઈ નદીના તટ પ્રદેશમાં આવેલ છે? ભોગાવો નદીના કિનારે આવેલો છે. લોથલ છે એ નદીના ભોગાવો નદીના કિનારે તટ પ્રદેશમાં આવેલો છે. તટ એટલે એને બાજુનો પ્રદેશ કહેવાય, તટ પ્રદેશ કહેવાય. હડપ્પા નગર કઈ નદીના કિનારે આવેલું છે? યમુના, રાવી, નર્મદા કે સિંધુ? જો હડપ્પા નગર એ કઈ નદીના કિનારે આવેલું છે જોવાનું હોય તો જવાબમાં આવશે રાવી નદી. ત્યાર પછીનો પ્રશ્ન છે ઈસવીસન 1931માં હડપ્પા સભ્યતાનું ગુજરાતમાં સૌપ્રથમ કયું નગર શોધાયું હતું? લોથલ, રંગપુર, લાંઘણજ કે રોજડી? હડપ્પાનું શહેર હતું એ લોથલ કહેવાશે. ગુજરાતમાં સૌપ્રથમ હતું 1931માં. તો રંગપુર લોથલનું એક નગર શોધાણું હતું 31માં. લોથલ છે સંસ્કૃતિ હતી. શૂન્યની શોધ કરનાર બ્રહ્મગુપ્તનો જન્મ ક્યાં થયો હતો? મધ્યપ્રદેશ, કર્ણાટક, ગુજરાત કે જમ્મુ કાશ્મીર? શૂન્યની શોધ કરનાર ગુજરાતમાં બ્રહ્મગુપ્ત છે એ ગુજરાતના હતા. ગુજરાત રાજ્યની રાજધાની પાટણથી અમદાવાદ કોણ લઈ ગયું હતું? અલાઉદ્દીન ખિલજી, મુઝફ્ફર શાહ, મહમૂદ બેગડો કે અહેમદ શાહ? પાટણથી અમદાવાદ કોણ લઈ ગયું હતું? ગુજરાત રાજ્યની રાજધાની પહેલા પાટણ હતી, પછી અમદાવાદ થઈ, અમદાવાદથી ગાંધીનગર થઈ, એટલે એ કોણ લઈ ગયું હતું? તો અહેમદ શાહ છે પાટણથી અમદાવાદ લઈ ગયા. અહેમદ શાહ જે રાજા હતો. ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો. બળવંતરાય મહેતા, ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ કે જીવરાજ મહેતા? તો ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી હતા જીવરાજ મહેતા. સૌપ્રથમ મુખ્યમંત્રીનું નામ પૂછાય જ છે. એમની વાઇફનું નામ હંસા મહેતા. કવિશ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર જેઠાલાલ જોશી, ઉમાશંકર આત્મારામ જોશી, ઉમાશંકર નર્મદ શંકર જોશી કે ઉમાશંકર ભવાની પ્રસાદ જોશી? આમાંથી એમનું સાચું નામ કયું છે ઉમાશંકર જોશીનું પૂરું નામ? તો જેઠાલાલ જોશી. ઉમાશંકર જેઠાલાલ જોશી જે એક કવિશ્રી છે. એમણે ઘણા સરસ કાવ્યો લખેલા છે. ઘડતર અને ચણતર કોની આત્મકથા છે? અમૃતલાલ ઠક્કર, જુગતરામ દવે, મનુભાઈ પંચોળી કે નાનાભાઈ ભટ્ટ? ઘડતર અને ચણતર કોની આત્મકથા છે? અમૃતલાલ ઠાકર, જુગતરામ દવે, મનુભાઈ પંચોળી કે નાનાભાઈ ભટ્ટ? તો નાનાભાઈ ભટ્ટની એ આત્મકથા છે. ગુજ્જર ભાષા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? પરમાનંદ, અખો, ભાલણ કે પદ્મનાભ? ગુજ્જર ભાષા છે એ કોને સૌપ્રથમ પ્રયોગ કર્યો હતો? ગુજ્જર એવો તો ભાલણે
સૌપ્રથમ પ્રયોગ કર્યો હતો? ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે? સંસ્કૃત, રાજસ્થાની, પ્રાકૃત કે હિન્દી? ગુજરાતી ભાષાનો જન્મ કઈ ભાષામાંથી થયો છે? તો સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષાનો જન્મ થયો છે. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો. રમણલાલ દેસાઈ, ગોવર્ધનરામ ત્રિપાઠી, રમણલાલ નીલકંઠ કે નંદશંકર મહેતા? કોણે સૌપ્રથમ નવલકથા લખ્યું છે ગુજરાતી સાહિત્યમાં? તો એનો જવાબ આવશે રમણલાલ નીલકંઠ. એને સૌપ્રથમ નવલકથા લખ્યું છે. ઇરશાદ ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. તો નામ એનું ઉપનામ એ હોય. કબીરના દોહા તો પણ એવી રીતના અલગ અલગ હોય છે. એવી રીતના ચીનુ મોદી, આદિલ મંસૂરી, રાજેન્દ્ર શુક્લ કે મનોહર મોદી. ઇરશાદ ઉપનામ કોનું છે એ જોવાનું છે. ચીનુ મોદી છે એનું ઉપનામ ઇરશાદ છે. ભરેલો અગ્નિના લેખક કોણ છે? રઘુવીર ચૌધરી, પ્રિયકાંત પરીખ, રમણલાલ દેસાઈ કે ઝવેરચંદ મેઘાણી? ભરેલો અગ્નિના લેખક કોણ છે? રઘુવીર ચૌધરી, પ્રિયકાંત પરીખ, રમણલાલ દેસાઈ કે ઝવેરચંદ મેઘાણી? તો રમણલાલ દેસાઈ ભરેલો અગ્નિના લેખક છે. કુરુક્ષેત્ર નવલકથા કોણે લખેલ છે? મનુભાઈ પંચોળી, મેથિલી શરણ ગુપ્ત, કનૈયાલાલ મુનશી કે સુમિત્રાનંદન પંત? કુરુક્ષેત્ર એ નવલકથા તો મનુભાઈ પંચોળીએ લખેલી છે કુરુક્ષેત્ર નવલકથા. ચરોતરનું મોતી કોને કહેવાય છે? ચરોતરનું મોતી કયા કવિને કહે છે? મોતીભાઈ અમીન, અમૃતલાલ શેઠ, રાજેન્દ્ર શાહ કે મગનલાલ શેઠ? તો મોતીભાઈ અમીન એ ચરોતરનું મોતી કહેવામાં આવે છે એમને. ત્યાર પછીના પ્રશ્ન છે, કયા જિલ્લામાં દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે? ખેડા, ભરૂચ, અરવલ્લી કે છોટાઉદેપુર? કયા જિલ્લામાં દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે? તો એનો ભરૂચમાં દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે. ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં ઉજવાય છે? ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં ઉજવાય છે? ગાંધીનગર, વડનગર, મોઢેરા કે બહુચરાજી? ઉત્તરાર્ધ છે ઉજવાય છે મોઢેરામાં ઉજવાય છે. પિઠોરાની ચિત્રકલા કયા જિલ્લાની પ્રખ્યાત છે? અમદાવાદ, ડાંગ, અમરેલી કે છોટાઉદેપુર? પિઠોરાની ચિત્રકલા. પિઠોરાને એટલે અંદર દર્શાવેલા હોય ઘોડાને, એવી રીતના સરસ મજાનું ચિત્ર છે. જો અહીંયા ચિત્ર બતાવેલું છે એવી. તો છોટાઉદેપુરની પિઠોરાની ચિત્રકલા વખણાય છે. અંબાજીનો મેળો ક્યારે ભરાય છે? શ્રાવણ માસની પૂનમે, આસો માસની પૂનમે, ભાદરવી પૂનમે કે અષાઢ માસની પૂનમે? અંબાજીનો મેળો છે એ ક્યારે ભરાય છે? તો ભાદરવી પૂનમે એનો મેળો ભરાય છે. પાટણની રાણકી વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ક્યારે દરજ્જો મળ્યો? ઈસવીસન 2014માં, 2012માં, 2000માં કે 2017માં? પાટણની રાણકી વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં દરજ્જો મળ્યો એ ક્યારે મળ્યો? તો 2014માં. પાટણની રાણકી વાવ છે એને સરસ મજાનું સન્માન કર્યું છે. સિદ્ધપુરનો રુદ્ર મહાલય કોણે બંધાવ્યો હતો? મૂળરાજ સોલંકી, કુમારપાળ, ભીમદેવ બીજો કે ભીમદેવ પ્રથમ? સિદ્ધપુરનો રુદ્ર મહાલય છે એ કોણે બંધાવ્યો હતો? તો મૂળરાજ સોલંકીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કાચબા ઉછેર માટેનું કેન્દ્ર હાથબ કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર, સુરત, દ્વારકા કે રાજકોટ? કાચબા ઉછેર માટેનું કેન્દ્ર હાથબ એ ક્યાં આવેલું છે? તો એ જો અહીંયા આપણને કાચબાનું ચિત્ર બતાવે છે સરસ. એ આપણા અહીંયા ગુજરાતમાં એવું છે. તો ભાવનગર જિલ્લામાં એ હાથબ નામનું શહેર છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સ્થળ હાલોલ કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા કે ડાંગ? હાલોલ છે ક્યાં આવેલું છે? તો એનો જવાબ આવશે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સ્થળ પંચમહાલમાં છે હાલોલ.
ત્યાર પછીનો પ્રશ્ન છે, ડાયનાસોરના ઈંડાનું અવશેષ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે? ડાયનાસોરના ઈંડાનું અવશેષનું સ્થળ જોયું મહીસાગરમાં, સાબરકાંઠામાં કે નર્મદામાં, ખેડામાં? તો એનો જવાબ છે મહીસાગર જિલ્લામાં ડાયનાસોરના ઈંડાનું અવશેષ મળી આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા વન મહોત્સવ અંતર્ગત ગોવિંદ ગુરુ સ્મૃતિ વન કયા સ્થળે બનાવવામાં આવેલ છે? ચોટીલા, માનગઢ, પાલીતાણા કે વહેરાખડી? ગુજરાત સરકાર દ્વારા વન મહોત્સવ અંતર્ગત ગોવિંદ ગુરુ સ્મૃતિ વન એ ક્યાં બનાવ્યું છે જોવાનું છે. તો એનો જવાબ છે માનગઢમાં આ ગોવિંદ ગુરુ સ્મૃતિ વન બનાવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? ભદ્રેશ્વર કચ્છમાં, સાબરકાંઠામાં, પંચમહાલમાં કે બનાસકાંઠામાં? જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ છે ભદ્રેશ્વર. એનો તો સાચો જવાબ છે કચ્છ જિલ્લામાં ભદ્રેશ્વર આવેલું છે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. યુટ્યુબ ચેનલનું આપણું નામ અને લિંક અહીંયા સાથે આપેલી છે. જો હવે આવા જ બીજા 50 પ્રશ્નો આની સાથે પણ તમે જોશો. તો સામાન્ય જ્ઞાનનો પહેલો પ્રશ્ન, દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ કોની યાદમાં બનાવવામાં આવે છે? કયા એવા વ્યક્તિ છે એની યાદમાં મનાવવામાં આવે છે? તો અટલ બિહારી વાજપેયી. પ્રશ્ન બીજો, વિઝિઝમ બંદર પરિયોજના કયા રાજ્યમાં નિર્માણ પામી રહી છે? કેરળમાં. વિઝિઝમ બંદર પરિયોજના કયા રાજ્યમાં નિર્માણ પામી રહી છે? તો આ બંદર કેરળના તિરુવનંતપુરમની પાસે વિઝિઝમ અદાણી પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડની સાથે ભાગીદારીથી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મુજબ બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો વિરોધ માછીમારો દ્વારા કરવામાં આવી રહ્યો છે. શું કામ? એના રોજીરોટીમાં પડે એટલે. માહિમ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં રાજ્યમાં આવેલું છે? માહિમ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં છે? તો મહારાષ્ટ્રમાં માહિમ ઉદ્યાન આવેલું છે. ભારતીય વન અધિનિયમ એક આ સંરક્ષિત વન છે. ધારાવી પુનર્વિકાસ યોજનાના કારણે મહિમ રાષ્ટ્રીય ઉદ્યાનને ખસેડવા બાબતે આઈપીલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દાખલ થયેલ છે. આ બાબતે બોમ્બે ઉચ્ચ ન્યાયાલયે હાલમાં જે 50 મહત્વના પ્રશ્નો છે એની અંદર આવું પૂછાય છે. તાજેતરમાં નેપાળના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? પુષ્પકમલ. પાકની મોસમ બાદ મનાવવામાં આવતો ગાન નગાઈ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? મણિપુરમાં. પાકની મોસમ બાદ. સ્કિલ ઇન્ડિયા મિશનની શરૂઆત ક્યારે થઈ હતી? 15 જુલાઈ 2015થી સ્કિલ ઇન્ડિયા મિશનની શરૂઆત થઈ. આ મિશનથી કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. એના પછીનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ દર વર્ષે કઈ તારીખના રોજ મનાવવામાં આવે છે? ઉર્જા સંરક્ષણ દિવસ 14 ડિસેમ્બરના દિવસે મનાવવામાં આવે છે. તાજેતરમાં નિધન થયેલ પેલે તરીકે ઓળખાતા પ્રસિદ્ધ ફૂટબોલર કયા દેશના હતા? બ્રાઝિલ દેશના હતા. પેલે તરીકે ઓળખાતા પ્રસિદ્ધ ફૂટબોલર. પેલેનું વાસ્તવિક નામ એડસન એરાન્ટિસ ડો નેસ્મિન્ટો હતું. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ના પરિણામો બાદ આમ આદમી પાર્ટી કેટલામો રાષ્ટ્રીય પક્ષ બન્યો છે? જે આપ છે એ કેટલામો રાષ્ટ્રીય પક્ષ છે? તો 9મો. ગુજરાતી સાહિત્યમાં તસ્બી પ્રકારની ગઝલના પ્રણેતા કોને માનવામાં આવે છે? તસ્બી પ્રકારની ગઝલના પ્રણેતા તો ચિનુભાઈ મોદી છે ગઝલ કલાકાર. કેન બેતવા લિંક નહેર કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં થઈને પસાર થાય છે? કેન બેતવા લિંક નહેર પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિને ગણતંત્ર દિવસ 2023 માટે મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે? ઇજિપ્તના મિસ્રને. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલી સિસી એને 2023ના મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત આપવામાં આવ્યા હતા.
રિંગ ઓફ ફાયર તરીકે ઓળખાતો સક્રિય જ્વાળામુખીઓ અને સતત ભૂકંપગ્રસ્ત વિસ્તાર કયા મહાસાગરમાં આવેલો છે? રિંગ ઓફ ફાયર તરીકે ઓળખાતો સક્રિય જ્વાળામુખી પ્રશાંત મહાસાગરમાં આવેલો છે, પેસિફિક ઓશિયન. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? વર્ષ 1961માં. લીલોછમ તડકો નામની નવલકથાના લેખક કોણ છે? ખલીલ ધન તેજવી નવલકથાના લેખક છે. કયા દિવસને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે માનવામાં આવે છે? 30 સપ્ટેમ્બર. કયા દિવસને એટલે માનવામાં આવે છે? ભારતનો સૌથી લાંબો રેલ સડક પુલ બોગીબીલ બીચ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે? સૌથી લાંબો રેલ સડક પુલ. નરોરા પરમાણુ ઉર્જા સ્ટેશન NAPS કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. તાજેતરમાં સમાચારોમાં રહેલી સેલા ઘાટી સુરંગ કયા રાજ્યમાં આવેલી છે? સેલા ઘાટી સુરંગ કયા રાજ્યમાં આવેલી છે? તો અરુણાચલ પ્રદેશ. તાજેતરમાં કેન્દ્ર સરકારે ગ્લાયફોસેટના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. તો તે ગ્લાયફોસેટ શું છે? તો નિંદામણ નાશક. કયા ગુજરાતી સાહિત્યકાર અભેદ માર્ગના પ્રવાસી તરીકે ઓળખાય છે? અભેદ માર્ગના પ્રવાસી તરીકે મણિલાલ દ્વિવેદી ઓળખાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કર્યું? ડોની પોલો એરપોર્ટ ઉદ્ઘાટન કયા રાજ્યમાં કર્યું? તો અરુણાચલ પ્રદેશમાં ઈટાનગર ખાતે. નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર NPR સૌપ્રથમ કયા વર્ષે તૈયાર કરવામાં આવ્યું હતું? 2010માં. આ રજિસ્ટર વર્ષ 2015માં અપડેટ કરવામાં આવ્યું હતું. કયા દિવસને આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે? કયા દિવસને બાયોસ્ફિયર રિઝર્વ દિવસ? તો 3 નવેમ્બર બાયોસ્ફિયર રિઝર્વ દિવસ. નેશનલ સેન્ટર ફોર સ્પેસ સ્ટડીઝ કયા દેશની અંતરિક્ષ સંસ્થા છે? તો ફ્રાન્સની છે. વિશ્વ બાળ દિવસ દર વર્ષે કઈ તારીખના રોજ મનાવવામાં આવે છે? વિશ્વ બાળ દિવસ દર વર્ષે 20મી નવેમ્બર. 14મી નવેમ્બર રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે અને 20મી નવેમ્બર વિશ્વ બાળ દિવસ. મુદુમલાઈ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુમાં. વાંગલા નૃત્ય કયા રાજ્યના આદિવાસી સમૂહનું નૃત્ય છે? વાંગલા. વાંગલા નૃત્ય મેઘાલયનું છે. વિશ્વની સૌપ્રથમ વૈદિક ઘડિયાળ કયા સ્થળે લગાડવામાં આવી છે? વૈદિક ઘડિયાળ છે ઉજ્જૈનમાં લગાવવામાં આવી છે, મહાકાલના દરવાજે. તોખુ ઉમોંગ તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? તોખુ ઉમોંગ નાગાલેન્ડમાં મનાવવામાં આવે છે. ટ્રાઈની સ્થાપના કયા વર્ષે થઈ હતી? ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો વર્ષ 1997માં. આ સંસ્થાની સ્થાપના 20 ફેબ્રુઆરી 1997 રોજ ભારતીય દૂરસંચાર વિનાયક પ્રાધિકરણ નિયમ અંતર્ગત કરવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા દિવસને ગોવા મુક્તિ દિવસ તરીકે મનાવવામાં આવે છે? 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિન. ગોવા છે મુંબઈમાંથી છૂટો પડ્યો. પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ છેલ્લો શોના ડિરેક્ટર કોણ છે? પાન નલિન કુમાર પંડ્યા. બુદ્ધે તેમનો પ્રથમ ધર્મ ઉપદેશ કયા સ્થળે આપ્યો હતો? બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ આપ્યો એ સારનાથમાં આપેલો છે. બુદ્ધ દ્વારા આપવામાં આવેલ પ્રથમ ધર્મોપદેશની ઘટના કયા નામથી ઓળખાય છે? ધર્મચક્ર પ્રવર્તન. ફૂલકારી નામની પ્રસિદ્ધ ભરત ગૂંથણની કલા કયા રાજ્યની છે? ફૂલકારી એ પંજાબની છે. શેની? પંજાબની. પ્રસિદ્ધ લોસર મહોત્સવ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? લોસર મહોત્સવ એ કયા ધર્મ સાથે જોડાયેલો છે? તો બૌદ્ધ ધર્મ.
વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ માજુલી કઈ નદી પર આવેલો છે? મોટો દ્વીપ તો બ્રહ્મપુત્રા નદી ઉપર માજુલી દ્વીપ આવેલો છે. 9મી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવતો પ્રવાસી ભારતીય દિવસ સૌપ્રથમ કયા વર્ષે મનાવવામાં આવ્યો હતો? વર્ષ 2003થી. ભારતના કયા રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અમલી છે? સમાન નાગરિક ગોવામાં. ભારતના કયા રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અમલી હતી? ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો થાય તે માટે રાજ્ય પ્રયત્ન કરશે તેમ જણાવવામાં આવ્યું છે? એવું અનુચ્છેદ 44. વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલું ખારા પાણીનું સરોવર કયું છે? પોગોંગ ત્સો સરોવર ખારા પાણીનું છે. ગલવાન નદી આગળ જતા ભારતની કઈ નદીને મળે છે? ગલવાન નદી આગળ જતા ભારતની શ્યોક નદીને મળે છે. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે FIR ની જોગવાઈ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973 CRPCની કઈ કલમમાં આવી છે? કલમ 154. કયા દિવસને વીર બાળ દિવસ તરીકે મનાવવાની ઘોષણા પ્રધાનમંત્રીશ્રીએ કરી છે? વીર બાળ દિવસ તરીકે 26મી ડિસેમ્બર. 26મી ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે કોની યાદમાં મનાવવામાં આવશે? વીર બાળ દિવસ છે બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ. રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં રાખવામાં આવી છે? અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિવાસી માટે અનુચ્છેદ 332. ચૈરાઓવા મહોત્સવ કયા રાજ્યના આદિવાસી સમુદાય દ્વારા નવા વર્ષના તહેવાર તરીકે મનાવવામાં આવે છે? ચૈરાઓબા મણિપુર રાજ્યમાં મનાવવામાં આવે છે. એશિયાના સૌથી મોટા પશુ મેળા પૈકીનો એક એવો સોનપુર મેળો કઈ નદીઓના સંગમ પર આયોજિત કરવામાં આવે છે? સોનપુરનો મેળો કઈ નદી ઉપર હોય છે પશુનો? તો ગંગા અને ગંડક નદી ઉપર. હવે છેલ્લો પ્રશ્ન છે, ચિત્ર વિચિત્ર મેળો ગુજરાતમાં કયા સ્થળે ભરાય છે? ચિત્ર વિચિત્ર મેળો તો ગુણભાખરી જિલ્લો સાબરકાંઠામાં ભરાય છે.